આજે મિત્રો આપણે એક નવી જ ઘટના જાણવાના છીએ। હવે હું એની શરૂઆત કરું છું। ખૂબ જ જાણવા જેવી છે, જે અત્યારે વર્તમાન કાળે આપણને દરેકને આંખે દેખાઈ રહી છે અને સંભળાઈ રહી છે, બરાબર છે। એક ફોનની કિંમત કેટલી હોઈ શકે? કદાચ 50,000 લાખ કે કદાચ એનાથી પણ વધારે। પણ શું એક ફોનની કિંમત એક પરિવારની ખુશી કરતાં વધારે હોઈ શકે? મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી સામે આવેલી ઘટના છે। 18 વર્ષના એક યુવકે આઈફોન ખરીદ્યો હતો। સાંભળજો મિત્રો, 18 વર્ષના એક યુવાને આઈફોન ખરીદ્યો હતો। તેની ઈએમઆઈ ચૂકવવા માટે પરિવાર પાસેથી પૈસા માગ્યા। આઈફોન ખરીદ્યો એ પણ ઈએમઆઈ પરથી, એટલે મૂળમાં પૈસા ઓછા હશે, ફાઇનલ થઈ ગયું, બરોબર છે। ઈએમઆઈને લઈને પિતા સાથે થયેલા વિવાદ બાદ પરિસ્થિતિ એટલી ગંભીર બની કે પરિવારના 3 સભ્યોના જીવ ગયા। મિત્રો, 18 વર્ષનો યુવક આઈફોન ખરીદ્યો, ઈએમઆઈ અને 3 સભ્યોના જીવ ગયા। ક્યાંથી ક્યાં મિત્રો કનેક્શન છે એ ખાસ જોજો। હવે મિત્રો, હું એમ કહેવા માગું છું કે આ ઘટના માત્ર આઈફોનની નથી। આ ઘટના છે જીદ, આર્થિક દબાણ, ગુસ્સો અને સમયસર મદદ ન મળવાની ગંભીર અસર। સૌથી મોટો સવાલ એ છે કે આપણે આપણા બાળકોને મોંઘી વસ્તુઓ આપતા પહેલાં તેમને ના સાંભળવાની અને મુશ્કેલીમાં વાત કરવાની શક્તિ શીખવીએ છીએ કે નહીં? મિત્રો, હું તમને આખી ઘટના કહું, થોડું સ્પીડમાં કહીશ। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક 18 વર્ષીય કૃણાલે આઈફોન ખરીદ્યો હતો। જો મિત્રો, આમાં છે ને કોઈ પણ વ્યક્તિનું નામ એ બહુ ધ્યાન નહીં રાખવાનું, પછી પોલીસના અહેવાલો અનુસાર એ પણ બહુ ધ્યાન નહીં રાખવાનું, પરંતુ મુખ્ય છે કે જે ઘટના બની એ શેના કારણે બની અને એમાંથી આપણે શું શીખ મેળવવાની છે। અને જો ધારો કે કંઈ પણ હોય કે ગુસ્સો હોય તો એ આપણે જોવાનું છે કે એ ગુસ્સો કરવાથી કેટલું નુકસાન થયું છે, બરાબર છે મિત્રો। તો હવે પોલીસના જણાવ્યા અનુસાર આ ફોનની ઈએમઆઈ ચૂકવવામાં તેને મુશ્કેલી પડી રહી હતી અને તે માટે પરિવાર પાસેથી ઈએમઆઈ માટે પૈસા માગતો હતો। આ મુદ્દે તેના પિતા મુરલીધર ચાંદગુડે તેમની સાથે વિવાદ થયો। ત્યારબાદ કૃણાલે ઘરેથી નીકળીને નજીકની પહાડી પર પહોંચી ગયો। હવે તો મિત્રો, જ્યારે આપણે માતા પિતા ના પાડે છે ને ત્યારે એક જ કે હું મરી જઈશ, એટલે આ રીતે પણ આ યુવક પહાડી પર પહોંચી ગયો અને પરિવારની આ વાતની જાણ થતાં માતા પિતા પણ ત્યાં પહોંચ્યા। સ્થાનિક લોકો, પોલીસ અને અન્ય લોકો દ્વારા તેને લાંબા સમય સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું આ ખોટું પગલું ભરી રહ્યો છે, પરંતુ માને કોણ? કારણ કે આઈફોન ખરીદ્યો હતો, ઈએમઆઈ ભરવાની હતી, ઘણું બધું હતું અને લગભગ 3 કલાક સુધી ત્યાં લોકોએ સુરક્ષિત રીતે નીચે લાવવાનો પ્રયાસ કર્યો। બધાએ સમજાવ્યું હશે કે આઈફોન એ તો હું તને કરી દઈશું, મમ્મી પપ્પાને ચિંતા હશે કે આઈફોન માટે દીકરો ગુમાવવો પડે છે, ઈએમઆઈ માટે પૈસા આપી દઈશું, પણ બેટા તું મર નહીં, આ બધું જ કીધું હશે કે કેમ કરીને દીકરો પાછો આવે, પરંતુ દીકરો માને નહીં, કારણ કે એને ઈએમઆઈ ભરવાનું હતું, આઈફોન લેવાનો એટલે આઈફોન છે એ ચલાવવાનું હતું। એટલે કેટલાક લોકોએ તેને સમજાવ્યું કે જીવન ખૂબ કિંમતી છે, આઈફોન કરતાં તો કિંમતી જ હશે ને મિત્રો, અને તેને પાછા આવવું જોઈએ એવું પણ જણાવ્યું કે તેને આઈફોન આપવાની વાત કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો। ત્યારબાદ પિતા પુત્રને સુરક્ષિત રીતે પાછો લાવવા માટેનો પ્રયાસ કરવા તેની પાસે પહોંચ્યા। જ્યારે મિત્રો 3 કલાક સુધી દીકરો ન માને ત્યારે પિતાને એક હોય કે હું ગમે તે કહીને દીકરાને પાછો લાવું। પિતાને એક જ ઈચ્છા, એટલે પિતા જાય છે અને પુત્રને સુરક્ષિત પકડે છે, પરંતુ આ દરમિયાન સંતુલન બગડે છે અને મૃત્યુ પામે છે। અને ત્યારબાદ પિતા અને દીકરો મૃત્યુ પામે તો માતા શું કરે? એટલે માતાએ પણ મૃત્યુ ત્યાં એ પણ કૂદી ગયા અને મૃત્યુ પામ્યા, બરાબર છે મિત્રો। હવે આનું પ્રેક્ટિકલ આપણે જીવન સાથે જોડાણ જોઈએ કે એમાં મારી પણ વાત છે મિત્રો। આજે મોબાઈલ આપણા જીવનનો મહત્ત્વનો એક ભાગ બની ગયો છે। ફોન હવે માત્ર વાતચીત માટે નથી, એક સ્ટેટસ માટે છે, ઓળખ માટે છે અને દેખાવ માટે છે। કારણ કે હવે તો એમ કહો 8,000નો ફોન, 8,000નો ફોન કોણ લે મિત્રો? કોઈ નહીં। 8,000ના ફોનની કોઈ વેલ્યુ જ નથી। અત્યારે તો ઓછામાં ઓછા 25,000થી એવી રીતે ચાલુ થાય છે। હા, ઘણા લોકો હશે જે લેતા હશે, પરંતુ અત્યારે સ્ટેટસ, ઓળખ અને દેખાવનો જમાનો થઈ ગયો છે, એટલે ઘણું અઘરું છે। કોઈ મિત્ર પાસે નવો આઈફોન હોય તો આપણને પણ જોઈએ, કોઈ મોંઘો ફોન વાપરે તો આપણને પણ લાગે કે આપણો ફોન નાનો છે। સોશિયલ મીડિયા પર બીજાનું જીવન જોઈને ઘણી વખત આપણે પોતાની પરિસ્થિતિથી અસંતુષ્ટ થઈ જઈએ છીએ। મિત્રો, એક વાત અહીંયા સમજવાની છે કે વસ્તુ મેળવવાની ઈચ્છા ખોટી નથી, બરાબર છે, પરંતુ એ ઈચ્છા માટે પોતાની શાંતિ, પરિવાર અને જીવને જોખમમાં મૂકવું ક્યારેય યોગ્ય
નથી। આ ખાસ ધ્યાન રાખજો મિત્રો। માતા પિતા છે ને ઘણી વખત પોતાની ક્ષમતા કરતાં વધારે કરીને સંતાનોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે જ છે કે કેમ કરીને આપણું બાળક રાજી થાય, કારણ કે બાજુવાળાનું બાળક સારી વસ્તુ લાવે તો આપણું બાળક પણ સારી વસ્તુ વાપરે એવી માતા પિતાની ઈચ્છા હોય અને તેના માટે તેઓ પૂરો પ્રયત્ન કરે જ છે। પણ સંતાનો માટે પણ એક સમજ જરૂરી છે કે મારા માતા પિતા મારી દરેક ઈચ્છા પૂરી ન કરી શકે તો એનો અર્થ એ નથી કે તેઓ મને પ્રેમ કરતા નથી। અને માતા પિતા માટે પણ સંતાન કોઈ મુશ્કેલીમાં હોય તો તેને માત્ર ઠપકો આપવાને બદલે તેની વાત સાંભળવી પણ જરૂરી છે। મિત્રો, આ ઘટના ઉપરથી 5 વાત શીખવા જેવી છે। પહેલું છે કે ઈચ્છા રાખો પણ પરિસ્થિતિ સમજો। મોંઘી વસ્તુ મેળવવાની એ ખરાબ નથી, પરંતુ પોતાની અને પરિવારની આર્થિક ક્ષમતા સમજવી ખૂબ જરૂરી છે। બીજું છે કે ઈએમઆઈ માત્ર એક આંકડો નથી, એ ખાસ ધ્યાન રાખજો। ઈએમઆઈ લેતા પહેલાં આવક, ખર્ચ અને ચૂકવણીની ક્ષમતા સમજવી જોઈએ। ત્રીજું છે કે ના સાંભળવાની પણ જીવનની એક કળા છે। માતા પિતા કોઈ વસ્તુ માટે ના પાડે એટલે પ્રેમ ઓછો નહીં થઈ જતો મિત્રો, ખાસ ધ્યાન રાખજો। ચોથું છે કે મુશ્કેલીમાં વાત કરવી। મન પર દબાણ હોય ત્યારે એકલા નિર્ણય લેવાને બદલે માતા પિતા, મિત્ર, શિક્ષક અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી। પાંચમું છે જીવન કોઈ વસ્તુ કરતાં મોટું નથી। ફોન ફરીથી ખરીદી શકાય, પૈસા ફરીથી કમાઈ શકાય, પરંતુ જીવન પાછું મેળવી શકાતું નથી। ખાસ યાદ રાખજો મિત્રો। હવે આપણે જોઈએ કે નેગેટિવ વિચારવાળો વ્યક્તિ અને પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ, બરાબર છે મિત્રો। નેગેટિવ વિચારવાળો વ્યક્તિ હોય ને એ શું વિચારે, મારે ગમે તે રીતે આ વસ્તુ જોઈએ, જીદ પકડે। અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું હોય, મારી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈશ। નેગેટિવ વિચારવાળો વ્યક્તિ, માતા પિતાએ ના પાડી એટલે તેઓ મને સમજતા નથી, મને પ્રેમ કરતા નથી કારણ કે મને ના પાડે છે। અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, તેમની પણ પોતાની મર્યાદા હોઈ શકે, અત્યારે પરિસ્થિતિ પ્રમાણે એ ન પણ હોય એ વિચારે। હવે જે નેગેટિવ વિચાર વ્યક્તિ હોય ને એ સમસ્યા એવું વિચારે કે સમસ્યા છે એટલે હું એકલો જ ઉકેલીશ, પરંતુ જે પોઝિટિવ વિચાર વ્યક્તિને શું વિચારે કે મુશ્કેલીમાં વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરીશ, લોકોને કહીશ એટલે એનું સોલ્યુશન આવે। પછી નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે કે લોકો પાસે છે એટલે મારી પાસે પણ હોવું જ જોઈએ। અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, મારી જરૂરિયાત પ્રમાણે જીવીશ। પછી નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, એક વસ્તુ ન મળી તો બધું પૂરું। અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, વસ્તુ જાય તો ફરી મેળવી શકાય, પરંતુ જીવન અમૂલ્ય છે। હવે મિત્રો, હું અંતિમ સંદેશ કહું તો જીવનમાં મુશ્કેલી આવે ત્યારે નિર્ણય લેવાની ઝડપ નહીં, પરંતુ મદદ માગવાની હિંમત જરૂરી છે। એટલે આ ઘટના આપણને બતાવે છે કે ક્યારેક એક નાની લગતી આર્થિક સમસ્યા મન પર ખૂબ મોટું દબાણ ઊભું કરી શકે છે। એટલે જો ક્યારેય તમે ઈએમઆઈ, પૈસા, પરિવાર, અભ્યાસ, સંબંધ કે કોઈ બીજી બાબતને લઈને ખૂબ દબાણ લાગે તો ચૂપ ન રહેશો। માતા પિતા સાથે વાત કરો, મિત્ર સાથે વાત કરજો, શિક્ષક કે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરજો। અને જો તમને પોતાને નુકસાન પહોંચાડવાના વિચારો આવે કે તરત કોઈ વિશ્વાસુ વ્યક્તિ અને યોગ્ય માનસિક સ્વાસ્થ્ય વ્યવસાયિકની મદદ લો, કારણ કે સમસ્યા કેટલી પણ મોટી હોય, ઉકેલ શોધવાનો રસ્તો હંમેશા જીવનથી શરૂઆત થાય છે। ફોન ફરીથી ખરીદી શકાય, પૈસા ફરીથી કમાઈ શકાય, ઈએમઆઈ ફરીથી ભરી શકાય, પરંતુ જીવન પાછું મળતું નથી। એટલે વસ્તુઓને જીવનનો ભાગ બનાવો, જીવનને વસ્તુઓનો ગુલામ ન બનાવો। મિત્રો, નવા આવા પ્રસંગો અને ઘટના જાણવા, નવું જાણવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો બેલ બટન દબાવી દેજો। થેન્ક યુ।